નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 12 વિષય સંસ્કૃત અને 7મું જે પદ્ય છે સુભાષિત મધુ બિંદવઃ, એટલે કે સુભાષિત રૂપી મધુ બિંદુઓ. એટલે કે અહીંયા સુભાષિત એટલે સુંદર સરસ વચન, કે જે સારી રીતે બોલાયેલું વચન હોય એને સુભાષિત કહેવાય. મધુ બિંદવ એટલે મધુ બિંદુઓ, એટલે કે મધુર, એટલે કે સરસ રીતે મીઠા વચનો. મધ અને જે મીઠાશ છે, અમૃત જેવું જે મીઠાશ છે, એવા જ કેટલાક વચનો અહીંયા આપવામાં આવેલા છે. મિત્રો, દરેક સુભાષિતો અહીંયા 6 સુભાષિતમાં અલગ અલગ વાત કરવામાં આવી છે. અને જેમ આપણે દવા લઈએ તો એ કડવું જે ઔષધ અને એને મધ સાથે જો આપવામાં આવે તો એ રોગ મટી શકે. તો એવી જ રીતે અહીં કેટલાક કડવા વચનો હોય પણ એ આપણા જીવનમાં કંઈક ઉન્નતિના રસ્તે લઈ જાય, એટલા અહીંયા 6 જેટલા સુભાષિતો આપવામાં આવેલા છે. તો મિત્રો, જોઈએ સુભાષિતો. પહેલું, યત શક્યમ ન તત શક્યમ, યત શક્યમ શક્યમ એવ તત, ન ઉદકે શકટમ યાતિ, ન ચ નો ગચ્છતિ સ્થલે. પહેલા સુભાષિતમાં વાત કરવામાં આવી છે કે જે અસંભવ છે તે સંભવ નથી, અને જે સંભવ છે તે જ સંભવ છે. અને ઉદાહરણ એક આપવામાં આવેલું છે કે જેમ ગાડું, તમે જોયું હશે ગાડલું, બળદગાડું, એ પાણીમાં ચાલી શકતું નથી, અને જે નૌકા છે એ નૌકા જમીન ઉપર ચાલી શકતું નથી. એટલે કે જે શક્ય છે એ શક્ય છે જ, પણ જે શક્ય નથી એ શક્ય નથી. તો અહીં જે વાત કરવામાં આવી છે તો યત શક્યમ એટલે કે જે, ન તત શક્યમ એટલે કે યત અશક્યમ એટલે કે જે અસંભવ છે, અશક્ય છે, ન તત શક્યમ કે તે સંભવ નથી. યત શક્યમ શક્યમ એવ તત કે જે સંભવ છે તે સંભવ છે. અહીંયા શક્યનો અર્થ થશે સંભવ અને અશક્યમ એટલે અસંભવ. તો અહીંયા આખી લીટીનો આપણે અનુવાદ જોઈશું. યદ શક્યમ ન તત યદ અશક્યમ ન તત શક્યમ કે જે અશક્ય છે તે શક્ય નથી. અને યત શક્યમ શક્યમ એવ તત કે જે સંભવ છે તે સંભવ છે. એટલે કે ન ઉદકે, અહીંયા ઉદકે એટલે પાણી, શકટમ એટલે ગાડું, ન યાતિ એટલે ચાલી શકતું નથી, કે પાણીમાં ગાડું ચાલી શકતું નથી. નૌ ગચ્છતિ સ્થલે અને નૌકા, નૌ એટલે નૌકા, સ્થલે એટલે જમીન કે ભૂમિ ઉપર, ન ગચ્છતિ એટલે કે નૌકા જમીન ઉપર ચાલી શકતી નથી. ખ્યાલ આવ્યો? તો અહીંયા આખો અનુવાદ જોઈએ કે જે અસંભવ છે તે સંભવ નથી, અને જે સંભવ છે તે સંભવ છે. પાણીમાં ગાડું જતું નથી કે ચાલી શકતું નથી, અને જમીન ઉપર નાવ ચાલતી નથી. ખ્યાલ આવ્યો? તો અહીંયા અસંભવ અને સંભવની વાત કરવામાં આવી છે. બીજું સુભાષિત જોઈએ. વચ સ્તત્ર પ્રયુક્તમ યત્ર ઉક્તમ લભતે ફલમ, સ્થાયી ભવતિ ચાપંતમ રાગઃ શુક્લ પટે યથા. શું વાત કરવામાં આવી છે અહીંયા? કે જે સફેદ કપડું છે, વસ્ત્ર એટલે કપડું, તો અહીંયા જે સફેદ કપડું છે એ સફેદ કપડા ઉપર જો લાલ રંગ નાખવામાં આવે તો એ સ્થાયી બની જાય, એટલે કે તે નીકળતો નથી. તો તેમ જ્યાં બોલવાનું યોગ્ય હોય ત્યાં જ આપણે, અને જે ફળ પ્રાપ્ત થતું હોય ત્યાં જ આપણે વાણી ઉચ્ચારવી જોઈએ. તો અહીંયા વચ એટલે વાણી,
કે કેવી વાણી ક્યાં ઉપયોગ કરવી જોઈએ કે જ્યાં લભતે ફલમ એટલે કે ફળ પ્રાપ્ત થતું હોય. તો અહીંયા શું કહે છે? વચસ્તત્ર પ્રયોક્તમ કે વાણી ત્યાં જ પ્રયોજવી જોઈએ યત્ર ઉક્તમ લભતે ફલમ કે જ્યાં તેનું ફળ પ્રાપ્ત થતું હોય. સ્થાયી ભવતી ચા પંત્યમ રાગઃ શુક્લપટે યથા કે યથા શુક્લપટે એટલે કે જેમ સફેદ કપડામાં રાગઃ લાલ રંગ સ્થાયી ભવતી ચ અપત્યંતમ એટલે કે લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે. તો અહીં બીજામાં જે ક્યાં વાણીનો ઉપયોગ કરવો જોઈએ તે આપણે ઉપયોગ સારી રીતે ફળ મળે ત્યાં જ વાણીનો ઉપયોગ કરવો જોઈએ એમ અહીંયા કહેવામાં આવ્યું છે. અનુવાદ જોઈએ કે જેમ સફેદ કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી બની જાય છે તેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થતું હોય ત્યાં જ આપણી વાણી ઉચ્ચારવી જોઈએ. ત્રીજું સુભાષિત જોઈએ. વાર્તા ચ કૌતુકવતી વિમલા ચ વિદ્યા લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગનાભે તૈલસ્ય બિંદુર ઇવ વારિણી દુર્નિવારમ એતત ત્રયમ પ્રસરતી સ્વયં એવ ભૂમો. કે અહીંયા 3 વસ્તુઓની જે ખાસિયત છે કે તે 3 વસ્તુઓ જે છે એને કોઈક પ્રસરાવા જતું નથી, એ ઓટોમેટિક પસરી જાય છે. એટલે કઈ 3 બાબતો છે તે અહીંયા આપણે જોઈએ. તો વાર્તા ચ કૌતુકવતી, વાર્તા ચ કૌતુકવતી એટલે કે જે કુતૂહલ જગાડે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ તો અહીંયા પહેલાં સૌપ્રથમ આપણે કોરોના વિશે જાણતા ન હતા અને જ્યારે કોરોના આવેલું અને એ કોરોના કઈ રીતે પ્રસરતો હતો એ આપણને જાણવાની ઈચ્છા હતી. તો એવા કૌતુક એટલે કે જાણવાની જે ઈચ્છા, અને વાર્તા એટલે અહીંયા સમાચાર. તો કૌતુકવતી સમાચાર એટલે કે જે સમાચાર છે કુતૂહલ જગાડે, આપણને જાણવાની ઈચ્છા જગાડે તેવી વાર્તા એટલે સમાચાર. વિમલાચ વિદ્યા, બીજી બાબત કઈ છે? વિમલા એટલે સ્વચ્છ, નિર્મળ, પવિત્ર વિદ્યા. લોકોત્તરમ પરિમલશ્ચ કુરંગ નાભે, અહીંયા કુરંગનો અર્થ થશે હરણ. તે હરણની નાભીમાં રહેલી પરિમલ એટલે કે સુગંધ. લોકોત્તરમ એટલે લોકોમાં અત્યંત રોકી શકાતી નથી. તો કઈ 3 બાબતો છે? તો કુતૂહલ જગાડે તેવી વાર્તાઓ એટલે કે સમાચારો, પવિત્ર નિર્મળ વિદ્યા અને હરણની નાભીમાં રહેલી સુગંધ સહેલાઈથી રોકી શકાતી નથી. એટલે કે સમાજમાં કે ક્યાંક પણ જગતમાં એને રોકવી મુશ્કેલ છે, ઓટોમેટિક આપણા સુધી પહોંચી જાય. અને એનું ઉદાહરણ આપેલું છે કે જેમ આ 3 કેવી રીતે પ્રસરે છે, લોકોત્તરમ એટલે કે જગતમાં કઈ રીતે પ્રસરે છે. તો તૈલસ્ય બિંદુ ઇવ એટલે કે તેલનું જે બિંદુ ટપકું. વારિણી દુર્નિવારમ, વારિણી એટલે પાણીમાં, જળમાં, દુર્નિવારણ એટલે કે નિવારી શકાતું નથી, એને અટકાવી શકાતું નથી. પાણીમાં એક ટીપું પડે તો કેટલું પ્રસરી જાય છે. તેલનું ટીપું એ પાણીમાં પ્રસરતા વાર નથી લાગતી. તો એતત ત્રયમ પ્રસરતી સ્વયં એવ ભૂમો, કે આવા 3 આ કઈ રીતે ભૂમિ ઉપર સહેલાઈથી પ્રસરી જાય છે. તો મિત્રો અહીં જે 3 શ્લોકો છે એ 3 શ્લોકો અલગ અલગ ભાવ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા છે. અહીંયા 3 બાબતો કઈ બાબતોની વાત કરેલી છે કે કુતૂહલ જગાડતા સમાચારો, નિર્મળ વિદ્યા અને હરણની નાભીમાં રહેલું સુગંધ જે પાણીમાં તેલની માફક પ્રસરી જાય છે. એટલે કે આ 3 બાબતોને પ્રસરતા ભૂમિ ઉપર વાર લાગતી નથી. ચોથું જોઈએ કે જે ઉદયતી યદિ ભાનુઃ પશ્ચિમે દિગ વિભાગે પ્રચલતી યતિ મેરુ સીતાતામ યાતિ વહ્નિ વિકસતી યતિ પદ્મમ પર્વતાગ્રે શિલાયામ ન ભવતી પુનરુક્તમ ભાષિતમ સજ્જનાનામ. કે અહીંયા એક
સજ્જનોનું ઉચ્ચારેલું વાક્ય પુનરુક્તિ પામતું નથી, એટલે કે ફરી જતું નથી, તેની વાત કરવામાં આવેલી છે. અને એને કયા કયા બાબતોથી સરખામણી કરેલી છે? તો દાખલા તરીકે અહીંયા ઉદયતી યદિ ભાનુ, ઉદયતી એટલે ઉદય પામે, યદિ ભાનુ, ભાનુ એટલે સૂર્ય, કે જો સૂર્ય ઉદય પામે પણ કઈ દિશામાં? પશ્ચિમે દિગ વિભાગે, પશ્ચિમે એટલે કે પશ્ચિમ દિશામાં સૂર્ય ઉગે તો પણ હંમેશા સૂર્ય કઈ દિશામાં ઉગે છે? પૂર્વ દિશામાં. પણ અહીંયા નેગેટિવ વાત કરેલી છે કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે. ત્યાર પછી પ્રચલતી યદિ મેરુ, મેરુ એટલે મેરુ પર્વત, આપણે અડગ જે રહેનારો પર્વત છે, પર્વત ક્યારે પોતાની જગ્યાથી હલતો નથી, છતાં પણ અહીંયા ઉદાહરણ આપેલું છે નેગેટિવ કે મેરુ પર્વત પણ પ્રચલતી એટલે ચાલવા માંડે કે ડગે, ત્યાંથી ખસી જાય. શીતતા યાતિ વહની, વહની એટલે અહીંયા અગ્નિ, અને શીતતા એટલે ઠંડુ, તો અગ્નિ પણ જો ઠંડો થઈ જાય. વિકસતી યદિ પદ્મમ, વિકસતી યદિ પદ્મમ એટલે કે જો કમળ પણ જો વિકાસ પામે, ક્યાં? પર્વતા અગ્રે શિલાયામ, પર્વતની ટોચ ઉપર, શિલાયામ એટલે પર્વતોની વચ્ચે, પથ્થરોની વચ્ચે, કે પર્વતના અગ્રભાગ ઉપર પથ્થરોની વચ્ચે જો કમળ ખીલવા લાગે. ન ભવતી પુનરુક્તિ ભાષિતમ સજ્જનાનામ, પરંતુ સજ્જનો દ્વારા બોલાયેલું વચન ક્યારેય પણ પુનરુક્તિ પામતું નથી, એટલે કે ફરી જતું નથી. આ મોસ્ટ આઈએમપી સુભાષિત છે, ગયા વખતે અનુવાદ માટે પણ પૂછાયો હતો. તો અહીંયા જે સજ્જનોનું વાક્ય કેવું હોય છે, તો જે આપણે જાણવા જેવી બાબતો છે, હંમેશા સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગતો નથી, પણ કઈ પૂર્વ દિશામાં ઉગે, પણ એ જો ઉલટું થઈ જાય, કમળ હંમેશા પાણીમાં અંદર ઉગે નીચે, તો એ પણ જો પર્વતો ઉપર ખીલતું થઈ જાય, અને મેરુ પર્વત પણ ત્યાંથી ચાલતો થઈ જાય, અગ્નિ પણ ઠંડો થઈ જાય, છતાં પણ જે સજ્જનોનું વાક્ય છે એ બોલેલું વચન બદલાતું નથી, પુનરુક્તિ પામતું નથી, એટલે બદલાતું નથી. તો અહીં આ જે સજ્જનોના વાક્યોને બતાવેલું છે. ત્યાર પછી કત્વમ, અહીંયા જે પાંચમું જે સુભાષિત છે એ પાર્વતી અને શિવ દ્વારા જે સંવાદો થાય છે, એ સંવાદો દ્વારા પાર્વતી શંકર ભગવાનને ચૂપ કરી દે છે, કે એક પછી એક સવાલ જે આપવામાં આવ્યા છે એ દ્વિરુક્ત એટલે કે દ્વિ અર્થવાળા જવાબો છે, અને એનામાં પણ સવાલ પણ દ્વિઅર્થી બતાવે એવા શબ્દો છે. તો અહીંયા કહે છે કે કત્વમ, કે તમે કોણ છો? તો શૂલી, શંકર ભગવાન શું કહે છે કે હું શૂલી ત્રિશૂળધારી છું, કે ત્રિશૂળવાળો છું, ત્રિશૂળવાળો છું. તો પાર્વતી કહે છે મૃગય ભીષજમ, મૃગય એટલે શોધ, ભીષજમ એટલે વેદને શોધી કાઢ. નીલકંઠ પ્રિયેહમ, કે હે પ્રિયા હું નીલકંઠ છું, નીલકંઠના પણ બે અર્થ થાય છે, નીલકંઠ એટલે મોર. તો પાર્વતી શું કહે છે? તો એકામ કુરુ, કે તો કેકારવ એટલે કે ટહુકો કર. તો શંકર ભગવાન કહે છે ન એવ પશુપતિ, કે હું પશુપતિ છું. ન એવ દૃષ્ટે વિષાણે, તો પાર્વતી શું કહે છે? દૃષ્ટે વિષાણે, વિષાણે એટલે શિંગડા, ન દૃષ્ટે એટલે કે દેખાતા નથી, તો તમારા માથા ઉપર શિંગડા તો દેખાતા નથી. સ્થાણું મુગ્ધે ન વદતી, કે શું કહે છે? સ્થાણું મુગ્ધે ન વદતી, કે હું સ્થાણું છું. શંકર ભગવાન કહે છે કે હું સ્થાણું, હે મુગ્ધે, હે પ્રિયા હું વૃક્ષ છું. અહીંયા સ્થાણુંનો અર્થ થશે વૃક્ષ છું. ન વદતી, તરુ, તે પાર્વતી શું કહે છે કે આ તરુ અને સ્થાણુનો અર્થ થશે વૃક્ષ, તો વૃક્ષ તો ન વદતી એટલે બોલતું નથી. જીર્વિતેશ શિવાયા, શંકર ભગવાન શું કહે છે? તો હું શિવાયા એટલે હે ભોળી, હું શિવાનું પ્રાણનાથ છું. જીર્વિતેશ એટલે કે બધાને જીવાડનાર એટલે પ્રાણનાથ છું. શિવાયા એટલે પ્રાણનાથ છું, પ્રાણીઓનો સ્વામી છું, શિવાનો સ્વામી છું. તો પાર્વતી શું કહે છે? જો શિવાનો સ્વામી એટલે કે શિયાળનો
શિવા એટલે કે શિયાળ અને એની પત્ની એટલે શિયાળવી. જો શિયાળવીનો તમે પતિ હોવ તો ગચ્છ અટવ્યામ. ગચ્છ અટવ્યામ એટલે વનમાં જા. અટવ્યામ એટલે વનમાં. ઇતિ હતવચઃ. ઇતિ હતવચઃ એટલે કે વાણીને હણી નાખનાર. પાતુ ચંદ્રચૂડઃ કે હે ચંદ્રચૂડ એટલે કે જેના માથા ઉપર હંમેશા ચંદ્ર શોભે છે એવા હે શિવ બધાનું રક્ષણ કરો કે તમારું રક્ષણ કરો. તો અહીંયા શૂલી, નીલકંઠ, પશુપતિ, તરુ, શિવાયા એ બધાના દ્વિઅર્થો લઈને પાર્વતી અને શંકર ભગવાન દ્વારા દ્વિઅર્થમાં વાત કરવામાં આવી છે. ત્યાર પછી છઠ્ઠું જોઈએ. હસ્તિ સ્થૂલ તનુઃ ચ અંકુશવશઃ કિમ હસ્તિ માત્ર અંકુશઃ વજ્રના અભિહતાઃ પતન્તિ ગિરયઃ કિમ વજ્રમાત્રા નગાઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્ર તમઃ તેજો યસ્ય વિરાજતે સ બલવાન સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ. શું કહે છે કે નાની વસ્તુને આપણે ક્યારેક નકારી કાઢીએ અને મોટાને વશ કરવા માટે મોટી જ વસ્તુની જરૂર પડે એવું નથી. આ સુભાષિત અહીંયા શીખવે છે. તો જોઈએ. હસ્તી એટલે હાથી, સ્થૂલ તનુ એટલે સ્થૂળવાળો એટલે મહાકાય, ચ અંકુશવશઃ અંકુશથી એને વશ કરવામાં આવે છે. તો કિમ હસ્તી માત્રો અંકુશવશઃ કે જો શું અંકુશની માત્રા હાથી જેવી હોય છે કે જે અંકુશ તમે જોયું હશે હાથીને અંકુશ રાખવા માટે જે એને દોરીને બાંધવામાં આવે અને એનાથી એને અંકુશમાં એને કાબૂમાં કરવામાં આવે. તો હાથી જેવડું જે અંકુશની જરૂર હોય. ત્યાર પછી કહે છે વજ્રેણ અભિહતઃ પતંતિ ગિરયઃ. વજ્રેણ અભિહતઃ એટલે વજ્ર વડે ભાંગી પાડવામાં આવે તો ગિરયઃ. ગિરયઃ એટલે પર્વતને કે પર્વતને પાડવામાં વજ્રથી પાડવામાં આવે, વેર વિખેર થઈ જાય. તો શું કિમ એટલે શું વજ્ર માત્રા નગાહ. તો અહીંયા નગાહનો અર્થ થશે પણ પર્વત. તો શું પર્વતો વજ્રની માત્રા પર્વત જેવડી હોય છે કે એનું માપ પર્વત જેવડું હોય છે. તો દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ. દીપને પ્રજ્વલિત કરવાથી વિનશ્યતિ તમઃ. તમઃ એટલે અંધારું. અંધારાને નાશ કરી શકાય. તો કિમ દીપ માત્રમ તમઃ. તો શું દીપની માત્રા એટલે કે એનું માપ અંધારા જેવું હોય છે. તેજો યસ્ય વિરાજતે કે જ્યાં તેજ શોભે છે. તો બલવાન સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ. તો બળવાન છે જ તો એમાં સ્થૂળતામાં શો વિશ્વાસ એટલે કે આ સ્થૂળતામાં વિશ્વાસ કેવો. તો અહીંયા હાથીને ભારે શરીરવાળો હાથી અંકુશ વડે વશ થાય છે. તો શું હાથીના કદ જેટલું તે અંકુશ હોય છે. બીજી લીટીમાં શું કહે છે કે પર્વતોને વજ્રથી વેર વિખેર કરવામાં આવે. તો શું આ પર્વતો વજ્ર જેવડા હોય છે. દીપથી કે જે દીપક છે તે દીપને પ્રજ્વલિત કરવાથી અંધારાનો નાશ કરવામાં આવે છે. તો શું અંધકાર એ દીપક જેવડો હોય છે. આમ અહીં સવાલ કરવામાં આવેલા છે અને પછી છેલ્લે કહે છે કે જેનું તેજ શોભે છે તે જ બળવાન છે અને સ્થૂળતામાં તો વિશ્વાસ. તો સ્થૂળતામાં વિશ્વાસ કરવો કે નહીં કરવો એ અહીંયા પ્રશ્ન કરવામાં આવેલો છે. તો મિત્રો અહીં તમારે 6 સુભાષિતનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે અને નીચે જે ટિપ્પણી આપેલી છે એ શ્લોક સહિત લખવાની છે. અને ત્યાર પછી એની જ પછી અહીં તમને વિશેષ આપેલું છે ક્વ ત્વમ. એ વ્યવસ્થિત એનો અભ્યાસ પણ કરવાનો છે. તો તમારે લખવાનું પાના નંબર 31 પરથી શબ્દાર્થો, એની નીચે ક્રમશઃ અનુવાદ અને ત્યાર પછી સ્વાધ્યાય લખવાનો રહેશે. અને જે પાના નંબર 32 ઉપર આપેલું છે વિશેષમાં કસ્ત્વમ શૂલી અને બીજું છે સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ, એ બંને તમારે વાંચવાનું રહેશે. ધન્યવાદ.